हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? चलो आज આપણે કાવ્ય 4 ઉઠો તરાકે અમર સપૂતો ભણીશું। ઉઠો એટલે કે જાગો, તરાક એટલે કે પૃથ્વીના ધરતી પરના, અમર એટલે કે જે મૃત્યુ ન પામતા હોય એને આપણે એમ કહેવાય। સપૂતો એટલે કે સારા શૂરવીરો છે, સૈનિકો છે, એ અમર જ ગણાય, કારણ કે સારું કામ કરીને ગયા હોય એટલે। चलो आ काव्य छे लखेलू छे द्वारिका प्रसाद माहेश्वरीए। तो काव्य परिचय तमने लेखक परिचय पहला आपी दऊं। द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था। 19 अगस्त 1998 में उनकी मृत्यु हुई। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है। इतना ऊंचा उठो, उठो तरह के अमर सपूतो, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ, पुनः नया निर्माण करो, माँ, यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, उनकी प्रसिद्ध कृतियां हैं। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों का नवनिर्माण करने का संदेश दिया है। लास्ट पेरेग्राफ में आपणे जोयुं के प्रस्तुत एटले के आ काव्यनी अंदर प्रकृतिना तत्वों पासेथी प्रेरणा लई अने लोकोने नवुं ज्ञान उत्पन्न थाय, देशना सपूतोने नवुं ज्ञान मळे एना माटेनो संदेश आ काव्यमां आपेलो छे। सरस मजानुं काव्य छे, गाई शकाय एवुं छे। तो चलो आपणे पेला गाईए एने। उठो तरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो। नई प्रात है, नई बात है, नई किरण है ज्योति नई, नई उमंगी नई तरंगी, नई आस है सांस नई, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, डाल डाल पर बैठ विहंग कुछ नए स्वरों में गाते हैं, गुन 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 करते पमरे मस्त उतर मनराते हैं। नवयुग की नूतन वीणा में नया गान नया राग भरो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। कली कली खिल रही इधर व फूल फूल मुस्काया है, धरती माँ की आज हो रही नई सुनहरी काया है। नूतन मंगलमय ध्वनियों से गूंजित जग उद्यान करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। सत सत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। सरस मजानुं काव्य हतुं। तमे पण घरे टाइम मळे त्यारे 1-2 वार गाजो, जेथी करीने सारुं समजाई शके। चलो આપણે હવે શબ્દસહ પંક્તિ દ્વારા એને આપણે સમજીએ। उठो तरा के अमर सपूतो, पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो। એટલે શું કહે છે આ પંક્તિની અંદર? કવિ કહે છે કે હે ભારત માતાના અમર સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે, આઝાદીનું પ્રભાત ઉગ્યું
ગયું છે। હવે તમે અજ્ઞાન અને આળસની નિંદ્રામાંથી એટલે કે આળસને છોડો અને જાગો, દેશના નવનિર્માણમાં લાગી જાઓ। તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવીન ઉત્સાહ ભરવાનો છે અને તેમનામાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે। હે ભારત માતા ના અમર સપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત ઉગ્યું છે એટલે કે સવાર ઉગ્યું છે। હવે તમે અજ્ઞાન એટલે કે આળસ દૂર કરો અને નિંદ્રામાંથી એટલે કે આળસરૂપી નિંદ્રામાંથી જાગો અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ। તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવીન ઉત્સાહ ભરવાનો છે, તેમનામાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે। ત્યાર પછીની પંક્તિ છે, નહીં પ્રાત હે નહીં બાત હે નહીં કિરણ હે જ્યોતિ નહીં, નહીં ઉમંગે નહીં તરંગે નહીં આસ હે સાસ નહીં। એટલે કે છે કે આઝાદીના નવા પ્રભાતમાં નવીન ચર્ચાઓ થઈ રહી છે, નવા વિચારોના કિરણો ફેલાઈ રહ્યા છે। સૌ પોતપોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે। લોકોના મનમાં નવા ઉમંગો અને ઉત્સાહોની નવી લહેરો છે। સૌના મનમાં નવી આશાઓ છે। આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે। એ દેશના સપૂતો, તમારે યુગો યુગોથી કરમાયેલા ફૂલોને નવું સ્મિત આપવાનું છે અને તેમને ફરીથી ખીલવવાના છે। નહીં પ્રાત હે નહીં બાત હે, એ આઝાદીના નવા પ્રભાતમાં, પ્રાત એટલે કે સવાર, કે નવા પ્રભાતમાં નવીન નહીં બાત હે એટલે કે નવીન ચર્ચાઓ થઈ રહી છે। નહીં કિરણ હે જ્યોતિ નહીં, કે નવી કિરણ છે, નવા નવા કિરણો ફેલાઈ રહ્યા છે। સૌ પોતપોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે। નહીં ઉમંગે નહીં તરંગે, નવી નવી આશાઓ છે। આજે દેશવાસીઓમાં ખુલ્લા વાતાવરણમાં શ્વાસ રહ્યા છે। નહીં આસે સાસ નહીં, કે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે। યુગ યુગ કે મૂર્છે સુમનો મેં નહીં નહીં મુસ્કાન ભરો, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો। કે યુગો યુગોથી જે કરમાયેલા ફૂલો છે, તો દેશના સપૂતોને ઉદ્દેશીને કવિ કહે છે કે તેનામાં તમારે નવું સ્મિત આપવાનું છે અને ફરીથી તેમને ખીલવવાના છે। ત્યાર પછી डाले डाल पर बैठा विहंग कुछ नए स्वरों में गाते हैं, गुनगुन गुनगुन करते भंवरे मस्त उत्तर मंडराते हैं। नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। कि आजादीना नूतन प्रभातમાં પ્રકૃતિ પણ પ્રસન્ન છે, કે પ્રકૃતિ પણ ખૂબ ખુશ છે। કે ડાલે ડાળે બેઠા વિહંગ, કે વૃક્ષોની ડાળ પર બેઠેલા પક્ષીઓ છે એ પોતાના સ્વરોમાં નવીનતા કે નવી કંઈક તાજગી લાવે છે અને તેઓ પણ પોતાના નવા સ્વરોમાં પ્રકૃતિને સંદેશ આપે છે। તેઓ પણ જાણે કોઈ ખુશીનું ગીત છે એ ગાઈ રહ્યા છે। અને ગુનગુન કરતે ભમરે મસ્ત ઉધર મંડરાતે હે, કે બગીચાઓની અંદર ભમરાઓ ગુંજન કરતા મસ્તીથી ચારે તરફ ઉડી રહ્યા છે। તો કહે છે કે હે દેશના સપૂતો, નવયુગ કી વીણા में નયા રાગ નવગાન ભરો, કે નવું યુગની વીણામાં નવયુગ આવ્યો છે। આ નવયુગની નૂતન વીણામાં તમારે નવા રાગ અને નવા ગીત ભરવાના છે। એટલે કે છે કવિને કે ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો। ત્યાર પછી કે છે કલી કલી ખिल रही इधर वह फूल फूल मुस्काया है, धरती माँ की आज हो रही नई सुनहरी काया है। કે એ બગીચાઓની અંદર
હરેક કળીઓ છે એ ખીલી રહી છે અને ફૂલો પણ સ્મિત આપી રહ્યા છે. આખા દેશમાં સ્વતંત્રતાનો સૂર્ય પ્રકાશ ફેલાયો છે. એવું લાગે છે કે ભારત માતાનો દેહ આજે જાણે સોનેરી થઈ ગયો છે કે હે દેશના સપૂતો, તમારે પોતાની મંગલમય વાણીથી આ સંસારરૂપી ઉદ્યાનને ગુંજિત કરવાનો છે અને લોકોને નવનિર્માણ તરફ વાળવાના છે. ત્યાર પછી सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. सत सत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. સરસ્વતી કા પાવન મંદિર કવિ દેશના બાળકોને ઉદ્દેશી અને આ પંક્તિની અંદર કહેવા માંગે છે કે આપણો દેશ છે એ સરસ્વતીનું પવિત્ર મંદિર છે. આપણો દેશ છે એ સરસ્વતીનું પવિત્ર મંદિર છે અને અહીંની જે સર્વ કલ્યાણકારી જે વિદ્યાઓ છે એ શું છે તો કે એ તમારી સંપત્તિ છે અને તમારામાંથી દરેક બાળક છે આ વિદ્યા મંદિરનો રક્ષક અને પૂજારી છે. તમારે અહીં જ્ઞાનના સેંકડો દીવાઓ, હજારો દીવાઓ પ્રગટાવવાનો છે અને નવયુગ સતસત દીપક જલા જ્ઞાન કે નવયુગ કા આહ્વાન કરો. તે સેંકડો દીવાઓ પ્રગટાવી અને નવો યુગ છે લાવવાનો છે અને તમારી સર્વ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરી દેશનું ભવિષ્ય છે એ ઉજ્જવળ કરવાનું છે. આમ આ પંક્તિઓ દ્વારા કવિએ બાળકોને પણ સારો એવો સંદેશ આપેલો છે કે દરેક બાળકો દેશના સત્કાર્યમાં જોડાય અને નવું નિર્માણ કરે એવી કવિની ઈચ્છા છે. અહીંયા કાવ્ય પૂરું થઈ ગયું છે. એક બે વખત તમે પણ તમારી રીતે ગાજો જેથી કરી અને તમે સારી રીતે સમજી શકાય. શબ્દાર્થ આપણે રિપીટ કરીએ. નિર્માણ એટલે કે બનાવના એટલે કે બનાવવું. ગુંજિત એટલે ભમરો કે ગુંજાર સે યુક્ત એટલે કે ભમરા જે બોલે છે ગુણગુણ એની વાણી. પ્રાય એટલે કે હર રોજ. અક્ષર. ઉદ્યાન એટલે બાગ બગીચો. પુનઃ એટલે કે ફિર સે, દોબારા ફરી વખત. આહવાન એટલે કે લલકાર, ચુનૌતી, ચેલેન્જ જેને આપણે કહીએ છીએ તે. સ્ફૂર્તિ એટલે કે ઉત્સાહ. चलो હવે અભ્યાસની અંદર આપણે તો કે પેલું છે યુગ યુગ के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया નિર્માણ કરો. આની અંદર આપણે એ કાવ્ય પંક્તિ છે એ તમારે સારી રીતે સમજાવવાની છે, પરંતુ યાદ રાખવાનું કે ગુજરાતીમાં નથી લખવાનું પરંતુ હિન્દીમાં લખવાનું છે. કેવી રીતે લખી શકીએ તો કે હે मातृभूमि के पुत्र, तुमने इस देश को स्वतंत्र करने के लिए बड़ा संघर्ष किया है और अंत में तुम्हें विजयी हुए हो. सचमुच तुम भारत माता के सपूत हो, लेकिन अभी तुम्हें बहुत कुछ करना है. युगों युगों से जो मुरझाए हुए फूलों है वो उनसे फिर से तुम्हें खिलाना है. એટલે કે देशवासियों के हृदयों में जो निराशा भर गई है उसे दूर करके आशा का संचार करना है. नई आशा बंधानी है. पराधीनता के दरमियान यहाँ जो बर्बादी हुई है उसे दूर कर क्षेत्र में नया निर्माण करना है. આવી રીતે તમે લખી શકો છો. ત્યાર પછી કવિએ દેશના સપૂતો को क्या संदेश दिया है તો આ પ્રશ્નના જવાબમાં પણ તમે सारी रीते एनो जवाब आप सको छो. दाखला तरीके कवि देश के सपूतों से कहना चाहते हैं कि देश स्वतंत्र हो चुका है, तुम्हें देश का नवनिर्माण करना है, स्वतंत्रता का लाभ जन जन तक पहुंचाना है. देशवासी तुमसे बड़ी बड़ी आशाएं रखते हैं, तुम्हें उसे निराश नहीं करना है. तुम्हें लोगों में नए प्राण भरने हैं, नया नया विकास करना है और देश के जो पिछड़ापन है उसे हटाकर नवनिर्माण करना है. इस प्रकार कवि देश के सपूतों को नए संदेश दिया है. वो एक नए युग में ले जाता है. त्यार पछीनो प्रश्न है कि हमारी राष्ट्रीय संपत्ति कौन कौन सी है, उसकी सुरक्षा के लिए आप क्या कर सकते हैं. तो आनी अंदर अपनी राष्ट्रीय संपत्ति तो घणी बधी होय, जेवी के रेलवे स्टेशन है, बस स्टेशन है, बाग बगीचाओ है,
આવી નદીઓ છે, તળાવો છે, આવી આ બધી રાષ્ટ્રીય સંપત્તિને વર્ણવી અને તમારે આનો મૌલિકતાથી જવાબ આપો કે એની સુરક્ષા માટે તમે શું કરી શકો છો, કેવા પગલાં તમે લઈ શકો છો। ત્યાર પછી સ્વાધ્યાય છે। સ્વાધ્યાયના પ્રશ્ન છે, કવિ માહેશ્વરીજી ધરા के अमर सपूतों से क्या कहते हैं। तो आ प्रश्नना जवाबमां पण आपणे सारी रीते तमे एने जवाब आपी शको छो कि सदियों की गुलामी के बाद हमारे देश को जो स्वतंत्रता मिली है, कवि चाहते हैं कि देश के युवक स्वतंत्रता के बाद देश के नवनिर्माण करें, वे लोगों के जीवन में नया उत्साह भरें, उनमें नए प्राणों का संचार करें, युग युग के मुरझाए हुए जो फूलों हैं उसमें नई मुस्कान दे, अपनी मंगलमय यानी कि मीठी वाणी से संसार रूपी बाग बगीचे को, उद्यान को गुंजित करे, वो तरह तरह का ज्ञान प्राप्त कर संदेश देश का भविष्य उज्जवल बनाए। इस प्रकार कवि माहेश्वरी जी ने अमर सपूतों पर अनेक अपेक्षाएं रखते हैं। बीजो प्रश्न है, कवि नई मुस्कान कहाँ देखना चाहते हैं। तो कि दिलों के फूलों स्वतंत्रता के प्रकाश में खिलते हैं। हमारा देश सदियों तक गुलामी के अंधेरे में रहा है। विदेशी शासक यहाँ के लोगों पर अत्याचार कर रहे हैं, अन्याय और तरह तरह का शोषण करते हैं। तो उनके कारण देश के लोगों में, दिलों में जो उदासीनता छा गई है, तो कवि की इच्छा है कि ऐसे मुर्दा दिलों, उदास दिलों में फिर से नया जीवन का संचार करे और इस प्रकार युगों युगों से लोगों के मुरझाए हुए सुमनों यानी फूलों पर मुस्कान देखना चाहते हैं। देश के नवनिर्माण के लिए आप क्या कर सकते हैं, आप क्या करना चाहेंगे। तो आ तमे तमारी रीते मौलिकताथी आनो जवाब तमे विचारी अने लखवानो छे अने सारी रीते लखी पण शको छो। चौथुं छे, इस कविता में कौन कौन सी बात है जिन्हें तुम अपने जीवन में उतारना चाहते हो। आ पण तमारे तमारी रीते जवाब लखवो पड़शे। थोड़ुंक विचारजो तो समजाई जशे के आनो जवाबमां शुं आवे। ત્યાર પછી છે, दिए गए काव्य को पढ़कर प्रश्न के उत्तर दीजिए। काव्य वांचवानुं छे અને समझवानुं छे અને એની નીચે આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે। હું થોડા સમજાવી દઉં પછી તમે તમારી રીતે લખીજો। हिमालय हमें क्या संदेश देता है। तो एना जवाबमां हिमालय हमें यह संदेश देता है कि हमें अपने निश्चित मार्ग पर जो तय किए हैं वह मार्ग पर हमें डटे रहे और हमें अपने प्राण और पथ पर टिके रहेंगे तो हमारी सभी इच्छाएं पूरी हो जाएगी, यहाँ तक कि हम असंभव को भी संभव कर सकेंगे। बीजो प्रश्न है, मुसीबत आने पर हमें क्या करना चाहिए। मुसीबत आने पर हमें उनसे भयभीत नहीं होना चाहिए, उसे घबराना नहीं चाहिए और प्राण और पथ नहीं छोड़ना चाहिए। त्रीजो प्रश्न है, कवि ने हिमालय को सबसे बड़ा क्यों कहा है। तो कि हिमालय ने सभी बाधाओं को डटकर मुकाबला किया है, वह हर कठिनाई से लड़ा है, वह कभी अपने पथ से डिगा नहीं, इसलिए कवि ने हिमालय को सबसे बड़ा कहा है। इस काव्य का भावार्थ लिखिए। तो आ काव्यनो टूंकमां भावार्थ शुं थाय तो कि जीवन में अनेक बाधाएं और कठिनाइयां आती है, हमें निडरता से उनका सामना करना चाहिए। जो मुसीबतों से बिना घबराए अपने प्राण और पथ पर अटल रहते हैं वे असंभव को भी संभव कर दिखाते हैं। त्यार पछी छे, इस काव्य को योग्य शीर्षक दीजिए। तो आ काव्य में आप योग्य शीर्षक तरीके हिमालय का संदेश आवो आपी शकीए। प्रश्न त्रीजो छे, चित्र के आधार पर कविताएं लिखिए जिसमें निम्नलिखित शब्दों का उपयोग किया हुआ हो। तो आ कई लखवानी जरूरी नहीं कारण के कोई आईएमपी छे नहीं, एटला माटे के आवा प्रश्नों छे परीक्षानी अंदर पूछाई शके नहीं। त्यार पछी चौथो प्रश्न पण लखवानो जरूर नहीं, अपूर्ण काव्य को पूर्ण कीजिए। અને ત્યાર પછી છે ભાષા સજ્જતાનો પોઈન્ટ આવે છે। તો આમાં સંજ્ઞા છે તો આપણે પાઠ 5 સુધી પૂર્ણ કરી લઈએ, ત્યાર પછી આપણે વ્યાકરણના ટોપિક ઉપર આવીશું। એક વચન પરિવર્તન થઈ ગયું છે, લિંગ પરિવર્તન છે, સંજ્ઞા છે, આવા 2-3 ટોપિક હજી વ્યાકરણના આપણે ભણવાના છે, આગળ ભણીશું। પરંતુ તમે પણ તમારી નોટબુક્સની અંદર આ 4 કાવ્યનું સ્વાધ્યાય અભ્યાસ લખી રાખજો
જેથી કરીને સ્કૂલ ખુલવા ટાઈમે હું ચેક કરી શકું, અને વ્યાકરણ જ્યારે લખાવું ત્યારે અલગ વ્યાકરણ બુકમાં લખવાનું છે, અને હું નિબંધ પણ તમને હું ઘરે લખવા માટે આપી દઈશ. ગમે ત્યાં નિબંધમાળામાંથી અથવા તો મૌલિકતાથી મોઢે વિચારી અને નિબંધ તમે લખજો. એ બધી ચર્ચા હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. અહીંયા હું આ મારો લેક્ચર પૂરું કરું છું. આવજો.